ભાખરી પિઝા. આ તો કોમ્બિનેશન છે ગુજરાતી અને કોન્ટિનેન્ટલ વાનગીનું. ભાખરી પિઝામાં ભાખરી તો હશે જ, એ સિવાય બીજી કઈ કઈ સામગ્રી લીધી છે? આમાં આપણે કાંદા, ટામેટા, કેપ્સિકમ, લાલ મરચું, કાળી મરી, મીઠું. બનતા કેટલો સમય લાગે છે? બનતા આપણે કમસે કમ 10 મિનિટ લાગશે. 10 મિનિટ લાગશે. તો શરૂઆત કરી દઈએ? યસ. કારણ કે મારા મોંમાં પાણી છૂટી રહ્યું છે ભાખરી પિઝા નામ સાંભળીને, કારણ કે મને ભાખરી પણ બહુ જ ભાવે છે અને પિઝા પણ બહુ જ ભાવે છે. ખવડાવી દઈએ હમણાં. શરૂઆત કરી દઈએ? યસ. ચાલો. ઘી ઉમેરી દેવું. થોડુંક હલકું જ ઘી લીધું છે ને? યસ યસ. આ ભાખરીનો લોટ લીધો છે? ભાખરીનો લોટ ને પછી મશીનમાં દબાઈ દેવાનું. મારા છે જે ભાખરીનો લુઓ તમે લેવાના છો ભાખરી પિઝા માટે, એમાં ભાખરીનો લોટ કેવી રીતે બાંધ્યો છે? આપણે પેલા કરકરો લોટ લઈ લઈએ ઘઉંનો. ઘઉંનો કરકરો લોટ. યસ. પછી થોડુંક બેસન ઉમેરી દઈએ અંદર. પછી આપણે સાદો આપણે ઘઉંનો લોટ થોડોક બીજો વાર. ને પછી દૂધ ને ઘી ને મીઠું, બસ. મોણ જે નાખીએ છે ઘીનું નાખીએ છે? યસ, ઘીનું મોણ નાખીએ છે. અને દૂધનું પ્રમાણ કેટલું રાખીએ? દૂધ આપણે અડધો કપ દૂધ નાખીએ છે. આ ભાખરી જે મશીનમાં દબાવીને કરો છો એના કરતા હાથેથી કરવું હોય તો પણ કરી શકાય? આપણે હાથેથી પણ કરી શકાય. યસ. ભાખરી વણી અને પછી એને પરફેક્ટ શેપ આપવા માટે આપણે વાટકીથી કાપી નાખવાનું. એક જ વાટકીથી કાપી એટલે એક સરખો શેપ આવે. એક સરખો શેપ આવે. જી. પેનમાં હલકું શું ઘી નાખી દીધું હતું એટલે ભાખરી ચોંટી ના જાય. હા. અને હવે જે વાટકીથી કટ કરેલી ભાખરી છે ને શેલો ફ્રાય જેવું કરી લઈએ છીએ. હા. જેટલું આ તાપમાં શેકીએ ને એટલું સારું છે. ધીમા તાપે શેકવાનું છે એટલે એની ઉપરની જે પ્રિન્ટ છે એ પણ સરસ પડે ને એકદમ કડક સરસ શેકાય. બિસ્કિટ જેવી લાગે એકદમ. આપણે જે શાક સાથે ભાખરી રોજ લેતા હોઈએ છીએ એ ભાખરીનો લોટમાં પણ આપણે ઘીનું જ મોણ નાખવાનું? યસ. તો બિસ્કિટ જેવી ભાખરી થાય. અમે ગુજરાતીના મેનુમાં ઘણી જ બધી વાનગી છે, એમાંથી ભાખરી પિઝા બનાવવાનું તમે કેમ પસંદ કર્યું? લોકો વધારે પાર્ટી વાળા આવે તો અમારે ભાખરી પિઝા વધારે ગમે છે લોકોને, એટલે કે અમારે ભાખરી પિઝા જ જોઈએ. ને પાછું એક જ વાનગીમાં બે ટચ પણ મળી જાય છે. ભાખરી એટલે આપણી ટ્રેડિશનલ અને પિઝાનો ટેસ્ટ આવે. મહારાજ, ભાખરી પિઝા માટે ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે શું કરવાનું છે? ને આપણે ટામેટાનું કેચઅપ લગાવવું પડશે. પછી એ મસાલો નાખીને પછી ચીઝ ઓવનમાં શેકે પછી કાપણ છોકરે નાખવાનું. કરી દઈએ? યસ. કાંદા અને ટામેટા ઝીણા સમારેલા છે એ અને કેપ્સિકમ. પછી આપણે હલકી સી મરી, થોડુંક લાલ મરચું, મીઠું. કાંદા, ટામેટા અને કેપ્સિકમ કેટલા લીધા છે? એટલે 10-10 ગ્રામ હશે. 10-10 ગ્રામ લીધા છે. ચપટી મીઠું, ચપટી મરી પાવડર અને ચપટી લાલ મરચું પાવડર લીધું છે. પછી આપણે ભાખરી પિઝા બનાવી. આ શેની ચટણી છે? આપણે ટામેટાની ચટણી છે. યસ. સોસની જેમ સૌથી પહેલા ને ભાખરી પર સ્પ્રેડ કરીએ છીએ. યસ. આ ટામેટાની ચટણી કેવી રીતે બનાવી છે? ટામેટા પીસીને ક્રશ કરી દેવાનો. ક્રશ કર્યા પછી આપણે ફ્રાય પેનમાં શેકી દેવાનો. પછી લાલ મરચું, હળદર, મીઠું નાખી દેવાનું. જી. ને થોડીક આપણે તજ લવિંગનો ભૂકો. જી. ને થોડોક આપણે મેંગો મસાલો આવે છે પેલો લીલો એ. ભાખરી ઉપર ટામેટાની ચટણી સ્પ્રેડ કરીને પછી આ જે કાંદા, ટામેટા અને કેપ્સિકમ જે લીધા છે એ ઉપર મૂકીએ છીએ. યસ. અને ઉપર ચીઝ નાખી દેવાનું. જી. પછી ઉપરથી છીણેલું ચીઝ લઈએ નાખીએ છીએ. મહારાજ, મને તો આ ભાખરી પિઝા લગભગ તૈયાર જેવા લાગે છે. હવે કશું કરવાનું છે? એમને ઓવનમાં શેકવા પડશે 5 મિનિટ. પછી કાપીને ધણિયાનો ઉપરથી સોસ નાખીને સોમાં આપવા. જી. મહારાજ, ફાઇનલી ભાખરી પિઝા બેક થઈને તૈયાર થઈ ગયા છે. હવે શું કરવાનું છે? હવે એને કાપવાનું. પિઝાને કટ કરી ઉપર સોસ નાખીએ છીએ. યસ.
ફરીથી ઉપર છીણેલું ચીઝ નાખીએ છીણેલું ચીઝ, પછી આપણે કોથમરી ને કોથમીરથી ગાર્નિશ કરીએ છીએ. યસ. ભાઈ વાહ, મજા પડી ગઈ. સરસ મજાના ઇન્ડો વેસ્ટર્ન પિઝા, ભાખરી પિઝા સર્વ કરવા માટે તૈયાર છે. ભાખરી પિઝા બનાવવા માટે જોઈશે ઝીણા સમારેલા ટમેટા 10 ગ્રામ, ઝીણા સમારેલા કેપ્સિકમ 10 ગ્રામ, ઝીણી સમારેલી ડુંગળી 10 ગ્રામ, ઝીણી સમારેલી કોથમીર 1 ચમચી, લાલ મરચું પાવડર ચપટી, ભાખરીનો તૈયાર લોટ 1 બાઉલ, તૈયાર કરેલ ટામેટાની ચટણી 2 ટેબલસ્પૂન, છીણેલું ચીઝ 1 બાઉલ, ક્રશ કરેલા કાળા મરી ચપટી, મીઠું સ્વાદ મુજબ, ટમેટો સોસ 2 ટેબલસ્પૂન. ભાખરી પિઝા બનાવવા માટેની રીત: સૌપ્રથમ તૈયાર કરેલા ભાખરીના લોટમાંથી ભાખરી વણી લો. તેને ગોળ વાટકીથી કટ કરી એક સરખો શેપ આપી દો. હવે એક પેનને ઘીથી ગ્રીસ કરી તૈયાર કરેલ ભાખરીને શેકી લો. હવે એક પ્લેટમાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા અને કેપ્સિકમ લઈ તેમાં ક્રશ કરેલા કાળા મરી, લાલ મરચું પાવડર, મીઠું, સમારેલી કોથમીર લઈ મિક્સ કરો. હવે તૈયાર કરેલ ભાખરી પર તૈયાર કરેલ ટમેટાની ચટણી લગાવી તેના પર ટમેટા, ડુંગળી અને કેપ્સિકમનું તૈયાર કરેલ મિશ્રણ મૂકો. હવે તેના ઉપર છીણેલું ચીઝ લગાવી પિઝાને ઓવનમાં 5 મિનિટ સુધી બેક થવા દો. બેક થઈ જાય એટલે પિઝાને વચ્ચેથી કટ કરી ઉપર ટમેટો સોસ, છીણેલું ચીઝ અને સમારેલી કોથમીર ભભરાવી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ભાખરી પિઝા.